વલસાડમાં એક કિશોરીના અપહરણની ઘટના બની હતી। પોલીસે અપહરણનો ભોગ બનેલી કિશોરીને છેક લુધિયાણાથી અપહરણકર્તાની ચંગુલમાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપી। આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ ગંભીરતાથી લઈ કિશોરીને મુક્ત કરાવવા જિલ્લાના પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવી। તપાસ કરતા મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ સુરતમાં રહેતા રોહિત પંડિત નામના એક યુવકે આ કિશોરીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું। વધુ તપાસ કરતા આરોપી લુધિયાણા હોવાનું સામે આવતા પોલીસે વેશ પલટો કરી લુધિયાણા પહોંચી યુવતીને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી। 3 દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ અલગ ચાલીઓમાં એ લોકો માલવા જે છે અલગ અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છીએ એમ કરીને તમામ ચાલીના તમામ રહીશોના ઓરડી વાઇઝ રૂમ વાઇઝ જઈને એમની તપાસ કરી હતી અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગ બનનાર દીકરી મળી ગઈ હતી અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે।